માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગમાં આપનું સ્વાગત છે. ને આપણે ભાઈ 9 વાગે મસ્ત ઉઠી જતા ને હળા દસે ભાઈ બ્રશ કરીને ફ્રેશ એકદમ થઈ જઈએ. અને વાયકન ચા અને વઘારેલી ખીચડી આપણો સરકારી નાસ્તો બની ગયો. વાયકન આપી ઈ કર દે. એવું કર. આઈ બાઈ ના કર પડે. આઈ ફાઈ હું આઈ ફાઈ હું આઈ બાઈ બોપ્સ क्या बोल रहा है समझ नहीं आ रहा है. વઘારેલી ખીચડી અને ચા બની ગયો. तो मस्त वघारेली खिचड़ी चા नाश्तो કરી लिए અને પછી આખા દિવસનો જે રૂટીન વિષય તમને बताऊं. ओ ये क्या बोल रहा है, हमको कुछ समझ नहीं आ रहा. क्या बोलना चाहता भाई, क्या बोलना चाहता है तू? कुछ समझा नहीं पाता मैं. अरे क्या कहना क्या चाहते हो क्या कहना चाहते हो? चलो ચા નાસ્તો કરી લઈએ પછી બીજી વાત. ચા પીને આપણે બહાર જ્યાં નતા ખાલી ફોન જ ફેદ્યો હોય અને કમ્પ્લીટ કેટલા વાગે ખબર 1 વાગ્યો ને આપણે જમવા બેસી જાય. જમવામાં આપણા માટે સ્પેશિયલ જીન ગોળ રોટલી છે ને ભાઈ આ ઘરની શાક ભાઈ બટાકાનું શાક છે. તો ભાઈ બપોરે જીન ગોળ અને રોટલી કોણ ખાય કોમેન્ટ કરજો. હું તો ડેલી હો જીન ગોળ અને રોટલી આપણે ડેલી જ ખાઈએ. એના વગર આપણે ખાવાનું નહીં જાતું. બટાકાનું શાક ને શાક ઘરની જ છે. તો મસ્ત જમી લઈએ તાકી વાર તો આખું કંઈ કન્ટેન જ નહીં મળ્યું. બહાર જ જ્યાં નહીં હવે ચા પીને ફોન કરી જઈએ અને હવે જમવા બેસીએ. પણ જમીન ચોક બહાર જવું પડે. કેમ કે બહાર નીકળ્યા વગર કોઈ કન્ટેન્ટ જ નહીં મળે તો વિડીયો જ નહીં બનાવવાનું. એટલે બહાર જવું પડશે યાર. ગમે તે વખત કરે કોકનો દોયડો કરીને બાઇક લઈને કંઈ ગમે તે ચોક ફરવા જતું રહેવું પડશે પણ જવું પડશે ખરા. થોડો જમી લઈએ પછી બીજી બધી વાત અને મસ્ત પછી બહાર જતા રહીને કોકનો બાઇકનો દોયડો કરીએ. રેડી પ્લીઝ. હવા એ કે આપણે જમીન સ્કૂલમાં આવી જઈએ. એમાં સ્કૂલનો માહોલ અત્યારે કંઈક આવું હોય. બધું પાણી ભરાઈ ગયું હોય. 2 દિવસથી તો કે રજા રહીએ પણ વાતાવરણ જોવા તમે ખાલી એકદમ ચકાચક વાતાવરણ છે. અને બી હાલ તો ભાઈ બેઠો એનું કારણ કે બાઇકનો વાર નહીં પડ્યો. તો બાઇક ઘણી વાર બેસીએ મજા કરીએ અને ટાઈમ પાસ કરીએ. વ્યૂ મસ્ત હતો કે એવા ખાલી આપણે તમને પાણી બહુ ભરાઈ ગયો. વરસાદ તો ભાઈ સવારે જ રોકવાનો, બાકી આખી રાત વરસાદ પડે તો એવું હતું બરાબર. આ બાજુ પેલો ઘણો રહ્યો ઘણું. તો ભાઈ હાલ તો કશું નહીં. હવે શું કરીએ કહો કહેતો તો યાર કોઈક કહેતો તો કંઈ નહીં. આવે ને ઘડીક વાર બેસીએ અને ચોક બાઇકનો ઓર્ડ કરીએ. પેલો સરખું આવે ને તો બાઇકનો ઓર્ડ કરીને પછી ને ગામમાં એક મેદાન છે બાદ જવાનો વિચાર છે. અને જોઈએ બાઇક આવે એટલે વાત. બાકી તો માહોલ સારો હ. તડકો બડકો નહીં. વરસાદ આવવાની સંભાવના છે. ચલો પછી મળીએ. ઓરા બે રહ્યા હતા ને તો એક દાતાશ્રી મળી જાય. હવે કે ધારપુર જવું હોય ચા પીવા માટે તો મુકેશજી હવે દાતાશ્રી બની જાય. નાખ લુકડો કેટલા આવે લે હોમગાર્ડ વાળો યાર તું વળી હે તો અમે ધારપુર નીકળી ગઈએ. હું એટલે હું ઘર યાર જાતી તો હું કરવા એમને ખાલી વરસાદે ધીમો ચાલુ થઈ જાય તો હવે ધારપુર જઈએ ને ચાબા પીએ અને જે કરીએ અમારા મુકેશજી લઈ જઈએ બરાબર. તો મળીએ હવે ધારપુરમાં. એક વસ્તુ તો બરોબર હે પણ સારું આ ભાઈ નાઇટ ડ્રેસ લાવ ને હેવી લાવતા ખાલી ચેક કરો ખાલી યાર સર ખાલી હું કેવું કહેવાય હારી આવું નાઇટ ડ્રેસ એટલે અરે હેવી લાવ્યો ને કરે કરી અંબુલાલ આ ડ્રેસ જો અને પેલું કોણ એટલે બીજું તું કઈ ગાભરો ના લે આવી શું કરી મિત્ર કામ કરી હા. હું અને યુવરાજ 2 જણા નીકળ્યા હતા બાઇક લઈને. એક બાઇક હાથમાં આવી ગયું હતું તો 2 જણા નીકળી ગયા હતા. તે એકન મેદાનમાં આવ્યા પણ મેદાનમાં તો બધા પાણી ભરેલું ભાઈ અને પાછા નીકળી જઈએ. આપણે અમારું મેદાન હતું એકન તો હલેરું કરી નામ છે પણ કોઈ હતું નહીં. હવે બધા હોય તો ભેંસો ચરવી અને અમે પલ્સર લઈને નીકળી હતા. 100 125 ભાઈ 125 શું કહેવું ભાઈ પલ્સર કહેવાના. હા ભેંસો બધું તર ભાઈ ભેંસો વચ્ચે ના આવીને ભય નાખશી અમને. તો વાઘ રહ્યો વાઘ તો ભાઈ વાઘ હે અમારા ગામનો વાઘ હા. ભાઈ બધા આ ફોબાક કરી જો કે અમે વિડીયો ક્રિએટર બધાને ખર સબસ્ક્રાઈબર હી અમારા બધા
પલ્સર 125 હાથમાં આવ્યો ખબર યાર ડબ્બા નહીં સારું મજા આવી જાય ચલાવવાની. હા મજા આવી જાય ચલાવવાની. તો ભાઈ ચલો હવે વિડીયો એન્ડ કરવો પડશે આટલા ને કે ભોય પડશું હોય કરો એકનો ઓટો મારીને હું આવી જાઉં પાવર સુમિતના ગલ્લા અને બાકી તો વાત તો દાળ કોઈ હદ નહીં ખાસ એટલું બધું યાર કંટાળી જાય યાર શું કહેવું વરસાદ યાર કોઈ હુજવા દેતું જ નહીં યાર શું કરવાનું. તો કોમેન્ટ કરો તમારા ગામમાં વરસાદ કેટલો. હા સાચી વાત તમે કોમેન્ટ કરો જો કે વરસાદ તો અત્યારે બધો હા એટલે કોમેન્ટ નહીં અમારા પાટણને બધું ભરાઈ ગયું. કાલથી ભાઈ સ્કૂલ ચાલુ થઈ જશે ભાઈ 3 દાડા રજા આવી હતી શુક્ર શનિ અને રવિ અને હવે કાલે ચાલુ ભાઈ બધું હવે તો સુમિત કોક લેવા હેડ્યું પહોન તો કંટાળો આવે એટલે હું ચેવી હાલે નોટ કને હાલી પાછી રિટર્ન હાલવાની એરી યાર આ તો આપણો ચાલે હોય નોટો ગમે તે ચાલે. હવે તો આફ્રિકે પેલી જેવી કહેવાય એની નોટો આવશે પેલી મેણિયાની યાર ના હોય સાચું કઈ ઓસ્ટ્રેલિયા રહીને એવી નોટો આપવાની ચાંદથી મોદી પક્ષ એવી પાછી મોદી તો આ વખત જો આ વખત જહ હવે હવે સર બધા કોઈ વોટ નહીં આ લઈને ભાઈ મારા કોઈ વોટ ના આલે પણ એ તો ચીટિંગ કરીને લઈ લે. ચીટિંગ કરીને લઈ જવા તો સાચી ધાર્યો બધું રાજકારણી ના પણ તો ચીટિંગ કરીને લઈ લે. રાજકારણ તો ભાઈ ને ખરું એ વાત તારી સાચી. પેલું બાજુ કોઈક છોકરો રમે છે પણ તો હા કેજી કાલથી કેજી ક્યાં ઓય શક્તિ શક્તિ તો ભાઈ અમે શક્તિને બોલાવ્યો સમકો સુમિત કહેતો હતો એટલો એનું અસલ નામ યાર કાચિંડો પાડેલો કાયો કરવા દૂધથી બોલાયો. બરોબર બોલજે તું કોક કહેજો. તો ભાઈ આ સુમિત તો બોલાવતો તો લે કાચિંડો આવો હોય કાચિંડો આવ્યો ને શું એવું ગયા લે માર હા એવું કોક ઝાડ ઉપર એવો ચડાવે ને એટલે એનું નામ કાચિંડો પડે. તું કે રાતે ને યાર ગમે ત્યારે પણ તો ભાઈ કાચેડા એકદમ ના કહેવાય. ચમ આવું કે યાર એવું ના બોલી યાર વિડીયો એવું નહીં બોલ ગાન નહીં અપલોડ આવી મારી છોટકુડી આવી ઓ મારી છોટકુડી આવી ભાઈ જીવ આમ તકજે જેવું તાકજે. હા ભાઈ ભાઈ જવાન વાઘ ઓય હાથ મિલાય હા પપુડી જલ્દી હાથ મિલાય ગયો યાર દોસ્ત નહીં મારો હાથ મિલાઈ દે પૈસા રાખો કે બેના બોલે આવ હાથ મિલાય ના આવી જઈ લે પેલી તો चलो મળીએ આગળ क्या भैया बोलना हाँ ना खसकी यार खसकी बच्ची थी खसकी यार क्या हवन करी कानू भाई कम पावर बैंक लेवा आए दो हाल दो ना रत्ते स्पेशल में पावर बैंक लेवा हमारा रंगा था यार मम्मी सांचे लो हारो किया आप नहीं नहीं रहते હારા છીએ અમે તો ખરાબ છીએ. અલા તમે તો હવે મારા પછી કંઈ કહેવું નહીં પાવર બેંક ભાઈ તો ચાર્જિંગમાં લગાવી દેવા દે પહેલાં ને ફોન બંધ થઈ જશે. તમે તો જબ્બર હારા બાપ નહીં રહેતું ये है हाँ मम्मी को क्या ले हाँ मम्मी को क्या ले
હાલે કોક કહેતી હતી મારી મમ્મી. ઓકે ઓકે. વરસાદનો માહોલ પાહો ચાલુ થઈ ગયો, જોરદાર અંધારીને આવ્યો. અમે એકથી ઘેર જતા રહો જલ્દી. હા એટલે આ લે શું આમ કરી શું કેવું છે? અરે બીવાઈ ગયું લજવાના કોઈ મારતો હોય ને એવી વાત કરી તું તો યાર. હા સારું કેવું અંધાર્યું ભાઈ. ઓકે ઓકે આવશે જબર આવશે. મને એવું લાગે જબર આવશે બોલ. જતું રહ્યું એટલે આ તો બધું યાદી યાર. વરસાદ આવશે પેલા આવશે જબ્બર આવશે હજુ તો જો ખાલી જબ્બર અંધાર પણ આ તો વાયરો બધું ખેંચી ગયું યાર. શું ખેંચી પણ એ તો રાતે બીજું આવશે. આવશે તો ખરા પણ હાલ અંધાર્યું છે જબરજસ્ત. તો હવે ઘેર જવાની તૈયારીઓ કરો. ઓ ભાઈ અમારા વાળાનો બ્લોગર ઓ ભાઈ આ કિરણ જોવા કિશન હું હા અંધાર આવી ગયો હોય તને જો ભાઈ અંધારી ને ચલો નીકળીએ હવે. ફાઇનલી ગર્લ્સ 7 વાગી જશે 8 ને હવે આપણે બેસી જશે જમવામાં છે ખીચડી અને દૂધ મસ્ત મસ્ત. તો હવે આપણે મસ્ત મસ્ત જમી લઈએ અને પછી આટલો વિડીયો એન્ડ કરી દઈએ. એ કે આજના વિડીયોમાં એટલું બધું કોઈ ખાસ તો નહીં, પણ આઈ હોપ કે તમને બધા મારા વિડીયો જોવા ગમતા છે. અમુક વખત ખાસ થઈ જાય ને અમુક વખત ના થાય, તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો બને એટલું જોજો અને ના બને તો સ્કીપ કરી દેજો, બને તો જોજો. બાકી જય માતાજી, જય શ્રી રામ.